નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ હિત નોલેજની અંદર. મિત્રો, માણસના સ્વભાવ વિશે વાત કરવી છે કે માણસનો સ્વભાવ એના ઘણા બધા પહેલું હોય છે, પણ એક સ્વભાવનો એક પાર્ટ એવો હોય જેના વિશે આપણને ખબર હોય. અમુક માણસો અંતર્મુખી હોય અને અમુક માણસો બહિર્મુખી હોય છે. અંતર્મુખી એટલે એવા કે જે ખૂબ ઓછું બોલતા હોય, જે શાંતિપ્રિય માણસ હોય, જે આપણને ભીડની અંદર જોવા મળતા હોતા નથી. અને એક હોય છે બહિર્મુખી, જે હંમેશા એકદમ લોકોની વચ્ચે બોલવામાં અચકાતા હોતા નથી. તો આજે 2 જાન્યુઆરી વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે તરીકે મનાવવામાં આવે છે. ઇન્ટ્રોવર્ટ એટલે કે એવા, જે મેં અગાઉ વાત કરી, જે લોકો અંતર્મુખી છે, પોતાની વાત જે છે અંદર અને અંદર જ રાખે છે, મનની અંદર ઘણું બધું બોલતા હોય છે, જે જાહેરમાં ખુલ્લેઆમ બોલતા નથી, પોતાના વિચારો જલ્દીથી વ્યક્ત કરતા નથી, જે લોકો એકલતા વધારે પસંદ કરે છે. અથવા તો એમ કહી શકાય કે એવા લોકો જે ગ્રુપ સાથે વાતચીત કરવામાં અચકાય છે, ગ્રુપ સાથે વાતચીત કરવાનું પસંદ નથી કરતા. અને એક વ્યક્તિ સાથે અગર વાત કરવી છે તો એ વ્યક્તિગત વન ઓન વન વાતચીત કરતા હોય. આધુનિક સમયની અંદર, અત્યારના સમયમાં એવું જાણવા મળ્યું છે કે આવા ઇન્ટ્રોવર્ટ લોકો જે છે એ ખૂબ બુદ્ધિશાળી હોય છે અને દયાળુ પણ હોય છે. તો આ સ્વભાવ હોવો એ કોઈ નકારાત્મકતા નથી, કારણ કે નેચરલી, કુદરતી એ લોકોનો સ્વભાવ આવો હોય છે. અને આ સ્વભાવ પાછળ ઘણા બધા કારણો હોઈ શકે, પણ આજનો દિવસ એ અંતર્મુખી લોકો માટે મનાવવામાં આવે છે.